क्षेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। शिवाय नमः। ॐ शिवाय नमः। शिवाय नमः। ॐ नमः शिवाय। शिवाय नमः। ॐ शिवाय नमः। शिवाय नमः। ॐ नमः शिवाय। हराय नमः। ॐ हराय नमः। हराय नमः। ॐ नमः शिवाय। हराय नमः। ॐ हराय नमः। हराय नमः। ॐ नमः शिवाय। सद्गुरुदेव। तत्व जिज्ञासु सज्जनों, ભગવત કૃપાથી ચાતુર્માસના પવિત્ર સમયમાં અથર્વવેદીય મુંડકોપનિષદ નો સ્વાધ્યાયાત્મક આપણે વિચાર કરવા જઈ રહ્યા છીએ. સનાતન ધર્મના આધારભૂત વેદો છે. વેદ છે એ અખિલ ધર્મનું મૂળ છે. આચાર્ય મનુસ્મૃતિમાં બતાવે છે વેદોખિલો ધર્મ મૂલમ. વેદ જે છે એ અખિલ ધર્મનું મૂળ છે અને બ્રહ્મમાં પ્રમાણ છે. મનુષ્યના માટે જે હિતકારી ઉપદેશ આપે એને વેદ કહેવામાં આવે છે. ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિહારનો જે અલૌકિક ઉપાય બતાવે એને વેદ કહેવામાં આવે છે.
વેદની અંદર બે જ તત્વનું પ્રતિપાદન છે, એક ધર્મનું અને એક બ્રહ્મનું. સજ્જનો, ધર્મ જે છે એ પુરુષને આધીન છે, બ્રહ્મ છે એ વસ્તુને આધીન છે. ધર્મ મનુષ્ય જેવું આચરણ કરે એવું પામે છે, અને બ્રહ્મનું તો જેવું સ્વરૂપ હોય એવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે. વેદનો પૂર્વકાંડ જે છે એ ધર્મમાં પ્રમાણ છે, જ્યારે ઉપનિષદ જે છે એ બ્રહ્મમાં પ્રમાણ છે. ઉપનિષદ બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરે છે. ઉપનિષદ શબ્દનો અર્થ જ બ્રહ્મ વિદ્યા થઈ છે. ષદ્રી વિશરણ ગતિ અવસાધનાર્થક ધાતુથી ઉપનિષદ શબ્દ નિષ્પન્ન થાય છે, અને એનો અર્થ થાય છે કે જેની સમીપ જવાથી, નિશ્ચય કરવાથી જન્મ મરણના બંધનનું વિસરણ થાય, બ્રહ્મ તત્વ તરફ ગતિ થાય, અને બંધન, દુઃખ, અજ્ઞાન આ બધાનું અવસાદન એટલે નાશ થાય, એને ઉપનિષદ કહેવામાં આવે છે. એવા આપણે ત્યાં અનેક ઉપનિષદ છે, પણ એ ઉપનિષદોમાં મુખ્યત્વે ભગવાન શંકરાચાર્યજીએ જેના પર ભાષ્ય કર્યું છે ને એને મુખ્ય ઉપનિષદ માનવામાં આવે છે. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈત્તિરીય, એતેય, છાંદોગ્ય, બૃહદારણ્યક વગેરે. અને ભગવાન શંકરાચાર્યજીએ ઉપનિષદ ઉપર ભાષ્ય લખી, અને ઉપનિષદ જે છે એ બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરે છે, જીવ અને બ્રહ્મની એકતાનો બોધ આપે છે, એવું પ્રતિપાદન ભાષ્ય દ્વારા કર્યું છે. ઉપનિષદો ચારેય વેદની અંદર પ્રાપ્ત થાય છે. રીત, યજુર, સામ અને અથર્વ આ ચાર વેદોમાં અથર્વ વેદની મુખ્યત્વે માંડુક્ય, મુંડક અને પ્રશ્ન ઉપનિષદ માનવામાં આવે છે. અને આ ત્રણ ઉપનિષદોમાં મુખ્ય મંત્ર ભાગની ઉપનિષદ છે એ મુંડકોપનિષદ છે. એટલે આપણે આજથી મુંડકોપનિષદનો વિચાર કરીશું. અથર્વ વેદની અનેકો શાખાઓમાં જે શૌનકી શાખા છે, શૌનક ઋષિથી જે ચાલેલી શાખા છે, એ શાખાની અંદર મુંડક ઉપનિષદ ઉપલબ્ધ થઈ છે. અને આ જે મુંડક ઉપનિષદ છે એનો પ્રતિપાદ્ય વિષય જે છે અજ્ઞાત બ્રહ્મ, અને એ બ્રહ્મનું જ્ઞાન એ આ ઉપનિષદનું પ્રયોજન છે. આ જે ઉપનિષદ છે એ પ્રતિપાદક છે, બ્રહ્મ તત્વ જે છે પ્રતિપાદ્ય છે. બ્રહ્મ તત્વની સાથે આ ઉપનિષદનો પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ સંબંધ છે. અને આ ઉપનિષદ પ્રતિપાદ્ય જે બ્રહ્મ તત્વનો બોધ કોને થાય છે? તો અધિકારીનો વિચાર કરવામાં આવ્યો તો કહ્યું કે સાધન ચતુષ્ટય સંપન્ન જે અધિકારી છે એને જ બ્રહ્મ તત્વનો બોધ થાય છે.
अर्थात कि 4 साधनथी जे संपन्न छे एवा अधिकारीने आ उपनिषद द्वारा प्रतिपाद्य जे ब्रह्म तत्वनो बोध थई शके छे। जे मनुष्यनी अंदर विवेक, वैराग्य, शब्दमादि षट संपत्ति अने मुमुक्षुत्व आ 4 साधनो जेनी अंदर होय छे ए व्यक्तिने भगवान शंकराचार्यजी अधिकारी माने छे। આપણે બધા જાણીએ છીએ કે આ સંસારની અંદર કોઈ પણ લાભ અધિકાર વગર મેળવી નથી શકાતો અને એ પણ જોવા મળે છે કે સંસારમાં બધા તત્વોના અધિકારી પણ હોતા નથી। यद्यपि बधु बधाना माटे छे पण अधिकार वगर मेळवी नथी शकातुं। जेम के भारतीय संविधान ए प्रत्येक भारतीय नागरिक ने प्रधानमंत्री बनवानो अवसर आपे छे, अधिकार आपे छे, पण बधा ज ए पदना अधिकारी होता नथी, बधा ए अधिकार मेळवी नथी शकता। एम ब्रह्मज्ञान मेळवવાનો अधिकार मनुष्य मात्रनो छे, कारण के मनुष्य शरीर ज एक एवुं शरीर छे कि जेनी अंदर ब्रह्म तत्वने ओळखवानी योग्यता छे। આપણે બધા જોઈએ છીએ પશુ, પક્ષી, કીટ, પતંગ આ બધા જ મનુષ્યેતર જેટલા જીવો છે એ બધાએ જીવો જે છે એ આહાર, નિદ્રા, ભય અને મૈથુના 4 કાર્ય તો કરી શકે છે પણ ધર્માચરણ નથી કરી શકતા। ધર્માચરણ અને બ્રહ્મ તત્વનું જ્ઞાન આ અધિકાર કેવલ મનુષ્યને અને દેવતાઓને છે। ધર્માચરણનો અધિકાર મનુષ્યને અને બ્રહ્મ જ્ઞાનનો અધિકાર મનુષ્ય અને દેવતાઓને બંનેને છે। એટલે મનુષ્યમાં પણ જે વિવેક, વૈરાગ્ય, શબ્દમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ આ 4 સાધન જેના જીવનની અંદર હોય છે એ બ્રહ્મ તત્વનો અધિકારી માનવામાં આવે છે। સૌથી પહેલા મનુષ્યને વિવેકની આવશ્યકતા પડે છે। વિવેક એટલે બે ભળી ગયેલી વસ્તુને જુદું પાડવાની બુદ્ધિ શક્તિને વિવેક કહેવામાં આવે છે। જેમ दूध અને પાણી એ બે ભેગા ભળી ગયેલા હોય તો આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે હંસ જે છે એ દૂધનું ગ્રહણ કરી અને પાણીને છોડી દે છે, જેને નિરક્ષીર વિવેક કહેવામાં આવે છે। પરંપરાથી સાંભળવામાં આવે છે પણ ક્યાંય જોયું નથી। પણ દૂધ અને પાણીને જુદા પાડીને ક્ષીરનું ગ્રહણ અને નીરનો પરિત્યાગ એ હંસ કરે છે। એટલે હંસ જે છે એ વિવેકી માનવામાં આવે છે। એ મનુષ્યની અંદર પણ સત અને અસત જે છે આ બે તત્વ જે છે એનો વિવેક કરવાની જે શક્તિ છે, સત કોને કહેવામાં આવે, અસત કોને કહેવામાં આવે, નિત્ય કોને કહેવામાં આવે, અનિત્ય કોને કહેવામાં આવે, એ નિત્ય અને અનિત્ય વસ્તુને પરીક્ષણ કરીને નિત્યનું ગ્રહણ અને અનિત્યનો પરિત્યાગ એનું નામ વિવેક છે। જ્યારે એ પ્રમાણ દ્વારા નિશ્ચય થઈ જાય છે કે સમગ્ર સંસારની અંદર એકમાત્ર પરમાત્મા જે છે એ નિત્ય છે, એ સિવાય
પરમાત્માથી અતિરિક્ત જે દૃશ્યમાન સંસાર છે એ મિથ્યા છે એવો નિશ્ચય થઈ જાય છે, ત્યારે મિથ્યાને ત્યાગ કરવાનું જે અંતઃકરણનું અંદર દ્રઢ નિશ્ચય, એનું નામ છે વૈરાગ્ય. વૈરાગ્યનો ઉદય વિવેકથી થાય છે. નિત્ય અને અનિત્યને નક્કી કેમ કરવા? તો મહાપુરુષો કહે છે કે પ્રમાણ દ્વારા નક્કી થાય છે. અને પ્રમાણ છે આપણે ત્યાં શ્રુતિ, સ્મૃતિ અને સૂત્ર, એ પ્રમાણ છે. શ્રુતિ, સ્મૃતિ અને સૂત્ર દ્વારા અથવા એના અનુસંધાનમાં પ્રત્યક્ષ અનુમાન આદિ પ્રમાણ દ્વારા જે પ્રમા જ્ઞાન થાય, અને પ્રમા જ્ઞાન નિશ્ચયાત્મક જ્ઞાન થાય કે પરમાત્મા જે છે એ નિત્ય છે, દૃશ્યમાન સંસાર જે છે અનિત્ય છે, એવો બોધ કરો, એનું નામ છે વિવેક. પરમાત્મા નિત્ય કેમ છે? તો પ્રમાણથી ખબર પડે છે કે પરમાત્મા ત્રણેય કાળમાં રહેવાવાળા છે. અને આપણે બધા જોઈએ છીએ કે આપણું આ જે શરીર છે, એ શરીર જન્મથી મૃત્યુ સુધી બદલાતું રહે છે, કાળને આધીન છે. એક એક ક્ષણે આપણું શરીર બદલાઈ જાય છે, અને શરીર બદલાઈ જાય છે એટલે શરીર ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર જે છે ને, એ પણ આપણે જોઈએ છીએ કે બદલાતો રહે છે. આ સંસારમાં કોઈ પણ વસ્તુ જે છે એ એક સરખી નથી. સંસાર શબ્દનો અર્થ તો થાય છે કે જે સંસરણ કરે, સતત જે ગમન કરે, એને સંસાર કહેવામાં આવે છે. સંસ્રતિ ગચ્છતિ ઇતિ સંસાર. જેનું સંસરણ થયા કરે, જેનું ગમન થયા કરે, જે બદલાયા કરે, એને સંસાર કહેવામાં આવે છે. પરમાત્મા એવા છે કે જે હંમેશા એક સરખા રહે છે. ચાહે ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય, વર્તમાન કાળ હોય, કે જાગ્રત અવસ્થા હોય, સ્વપ્ન અવસ્થા હોય, કે સુષુપ્તિ અવસ્થા હોય, કે ચાહે તમે સ્થૂળ દેહમાં, સૂક્ષ્મ દેહમાં અથવા કારણ દેહ, ઉપલક્ષિત પરમાત્મા જે છે એ એક સરખા રહે છે. આ રીતે પ્રમાણ દ્વારા પરમાત્મા નિત્ય છે, સંસાર નિત્ય છે એવો નિશ્ચય થવો, અને પરમાત્મા તરફે પ્રેમ થવો, સંસાર પ્રત્યે દ્વેષ થવો, એટલે સંસારને છોડવાની વૃત્તિને પરમાત્મામાં સર્વરૂપથી પરમાત્મામાં લાગી જવું, અને સંસાર પ્રત્યે વૈમુખ્ય, એનું નામ છે વૈરાગ્ય. અને વૈરાગ્યથી જ ત્રીજું સાધન શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, જેને ષટ સંપત્તિ કહેવામાં આવે છે. આ જે ષટ સંપત્તિ છે, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, એ વૈરાગ્ય અનંતર જીવનમાં પ્રાપ્ત થાય છે. મનનો નિગ્રહ કરવો, એનું નામ છે શમ. ચક્ષુરાદિ જ્ઞાનેન્દ્રિયોનો દમન કરવું, એને વિષયોથી પાછી વાળવી, એનું નામ છે દમ. વિષયો પ્રત્યે ઉદાસીનતા થવી, એનું નામ છે ઉપરાગ. અને પદાર્થના અભાવમાં ચલાવી લેવું, એનું નામ છે તિતિક્ષા. ગુરુ અને વેદાંત વાક્ય જે કહે છે એ પરમ સત્ય છે એવો દ્રઢ નિશ્ચય થવો, એનું નામ છે શ્રદ્ધા. પરમાત્મા જ મારા માટે હિતકારી છે,
પરમાત્માનો મને આત્મરૂપથી બોધ આ ઉપનિષદ દ્વારા, ગુરુના વાક્ય દ્વારા થશે અને મારા જન્મ અને મરણના ચક્કર અવશ્ય મટશે, એવા પ્રકારની જે મનમાં રાહત થવી એનું નામ છે સમાધાન. અને આ ષટ્સંપત્તિ અનંતર મુમુક્ષુત્વ ભાવ આવે છે. મુમુક્ષુત્વ શબ્દનો અર્થ થાય છે મોક્ષો મેં ભૂયાદ એવી ઈચ્છા. હું મુક્ત થઈ જાઉં એનું નામ છે મુમુક્ષુ. જેની અંદર આવો ભાવ હોય એને મુમુક્ષુ કહેવામાં આવે છે અને મુમુક્ષુપણાને મુમુક્ષુત્વ કહેવામાં આવે છે. સંસારના બંધનોથી છૂટવું એનું નામ છે મુમુક્ષુત્વ. તો સજ્જનો આ રીતે વિવેક, વૈરાગ્ય, સંતમાદિ, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ આ જે 4 સાધનો છે એ સાધનોથી સંપન્ન વ્યક્તિ જે છે સજ્જનો એને બ્રહ્મ જ્ઞાન થાય છે, ઉપનિષદ પ્રતિપાદ્ય બ્રહ્મ તત્વનો એને બોધ થાય છે. તો આ રીતે આ મુંડકોપનિષદના પ્રારંભમાં અધિકારીનો વિચાર કર્યો. વિવેકાદિ 4 સાધનથી સંપન્ન વ્યક્તિ એ આ ઉપનિષદનો અધિકારી છે. અને ચતુર્થ અનુબંધ છે પ્રયોજન. તો આ જે ઉપનિષદ છે એનું પ્રયોજન છે જીવ અને બ્રહ્મની એકતા. જીવ છે એ પારમાર્થિક રૂપથી બ્રહ્મરૂપ છે એવા પ્રકારનું જે વર્ણન કરે છે જે ઉપનિષદ. અને આવા પ્રકારનો જેને બોધ થાય છે, મુક્ત થઈ જાય છે, મોક્ષ એ આ ઉપનિષદનું પરમ પ્રયોજન છે. આ રીતે જે પ્રેક્ષાવાન વ્યક્તિ છે, બુદ્ધિમાન વ્યક્તિ છે, આ બુદ્ધિમાન વ્યક્તિને માટે ગ્રંથની અંદર પ્રવૃત્તિના અંગભૂત આ જે અનુબંધ ચતુષ્ટયનો આપણે વિચાર કર્યો. ઉપનિષદ શબ્દથી જેમ કહ્યું કે બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે, ગ્રંથને પણ ઉપનિષદ કહેવામાં આવે છે. ગ્રંથની ઉપનિષદ એટલા માટે કહેવામાં આવે છે કે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદક હોવાથી લાક્ષણિક ઉપનિષદ શબ્દનો પ્રયોગ ગ્રંથમાં પણ થાય છે. તો આ રીતે આ ઉપનિષદની અંદર પ્રવેશ કરતા પહેલા ઉપનિષદનું વર્ણન જે છે એ આખ્યાયિકાથી કરવામાં આવ્યું છે. ભગવાન ભાષ્યકાર એવું લખે છે કે બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે થઈને બ્રહ્મ વિદ્યા સંપ્રદાયના જે પ્રવર્તક છે એનો કથનાત્મક ઇતિહાસ બતાવવામાં આવે છે. આ જે ઉપનિષદ છે મુંડક ઉપનિષદ, એના પ્રથમ ખંડનો પ્રથમ શ્લોક છે કે જેમાં બ્રહ્મ વિદ્યા સંપ્રદાયના જે પ્રવર્તક બ્રહ્માજી છે એ સર્વપ્રથમ ઉત્પન્ન થયા છે એ વાત બતાવવામાં આવે છે. ઓમ બ્રહ્મા દેવાનાં પ્રથમઃ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સ બ્રહ્મ વિદ્યાં સર્વવિદ્યા પ્રતિષ્ઠા મથર્વાય જ્યેષ્ઠપુત્રાય પ્રાહ. પ્રથમ મુંડકના પ્રથમ ખંડનો આ પ્રથમ શ્લોક છે
જેમાં બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે થઈને બ્રહ્મ વિદ્યાનો આ જે સંપ્રદાય છે એના કોણ કરતા છે એ બતાવવામાં આવે છે. બ્રહ્મ વિદ્યા મનુષ્ય માત્ર માટે પ્રાપ્ત કરવા યોગ્ય છે. બ્રહ્મ જ્ઞાન જે છે મનુષ્ય માત્રનો અધિકાર છે. પણ આપણે બધા જાણીએ છીએ કે આપણે રુચિ જે છે જેટલી સંસારમાં છે એટલી બ્રહ્મ વિદ્યા યા બ્રહ્મ જ્ઞાન મેળવવામાં નથી. એનું કારણ શું છે? એનું કારણ મહાપુરુષો બતાવે છે કે મહિમા નહીં જાણવાના કારણે આવું થાય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે જે પદાર્થની મહિમા આપણે જાણતા હોઈએ છીએ ને એ આપણે લેવા માટે તત્પર થઈએ છીએ. જેની મહિમા ખબર ન હોય તો જીવ એ લઈ નથી શકતો. જેમ કે ગધેડાની સામે હીરા નાખવામાં આવે તો એ ગધેડો હીરાનો લાભ લઈ શકશે? તો ગધેડાની સામે હીરા નાખે તો હીરાની કિંમત કંઈ ઓછી નથી થઈ શકતી. પણ ગધેડાને એ હીરા શું છે એ ખબર નથી. એટલે જેમ ગધેડો હીરાનો લાભ નથી લઈ શકતો એમ મનુષ્યના માટે પણ એ જ છે. મનુષ્યને એ ખબર જ નથી કે પરમ બ્રહ્મ તત્વ જે પરમાત્મા છે એ જ આ મનુષ્ય શરીરમાં ગ્રહણ કરવા યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે, ભજન કરવા યોગ્ય છે, મેળવવા યોગ્ય છે, એ ખબર નથી. પણ આ જીવ છે રાત દિવસ સવારથી લઈને સાંજ સુધી ધન મેળવવા માટે જેટલો તત્પર રહે છે, પ્રવૃત્ત રહે છે, એટલો પરમાત્માના માટે એટલા માટે નથી રહેતો કે ધનની મહિમા ખબર છે. એટલે ધન માટે રાત દિવસ ધંધો કરે છે, પણ પરમાત્માની મહિમા શું એ ખબર નથી. પરમાત્માની મહિમા શું છે, પરમાત્માનું સ્વરૂપ શું છે એ ખબર નહીં હોવાના કારણે આ જીવ છે એ પરમાત્માનો લાભ લઈ શકતો નથી. અને એ પણ જોવા મળે છે કે કોઈ પદાર્થની સ્તુતિ કરવામાં આવે તો મનુષ્ય લેવા માટે તૈયાર થઈ જાય છે. આપણે બધા એ પણ જાણીએ છીએ કે અત્યારે જે સંચાર માધ્યમો છે, ટેલિવિઝન વગેરે જે છે, એ સંચાર માધ્યમોની અંદર આપણે બધા જાણીએ છીએ કે મનુષ્યના માટે જે ઉપયોગી સાધનો છે, પદાર્થો છે, એ પદાર્થો બનાવવા વાળા જે લોકો છે એ પદાર્થોની એટલી બધી મહિમા ગાય કે મનુષ્ય એને લેવા માટે તૈયાર થઈ જાય છે. સામાન્ય રૂપથી રોજના વપરાશમાં આવવાવાળા પદાર્થો છે અને એને બનાવવા વાળા, એનું ઉત્પાદન કરવા વાળા પોતાના પદાર્થો વધારે ને વધારે વેચાય એ માટે સંચાર માધ્યમોનો ઉપયોગ કરી અને આકર્ષક રૂપથી દેખાડે છે. આકર્ષક રૂપથી વારંવાર દેખાડે છે. વારંવાર એકની એક વસ્તુ સામે આવે ત્યારે મનુષ્યના મનમાં એમ થઈ જાય છે કે આ પદાર્થ બહુ સારો છે, ચાલો મારે એ પદાર્થ લઈ લેવો છે. અને પછી ભલે એ પદાર્થ ખોટામાં ખોટો હોય, ખરાબ હોય, છતાં એની સ્તુતિ પ્રશંસા કરવામાં આવે છે. એટલે મનુષ્ય સ્તુતિ પ્રશંસાના બળથી અધમાધમ પદાર્થ હોય તો પણ એને ઉત્તમોત્તમ માનીને એ ગ્રહણ કરી લે છે.
અને જો પદાર્થ ઉત્તમોત્તમ હોય પણ જો એની સ્તુતિ ન હોય, જાણતો ન હોય, મહિમાની ખબર ન હોય, તો એને ત્યાગ કરી દે છે, એને ફેંકી દે છે. એટલે પદાર્થની સ્તુતિ બહુ આવશ્યક છે. એ પ્રક્રિયા આ ઉપનિષદમાં પણ જોવા મળે છે. એટલે સર્વપ્રથમ આ મુંડકોપનિષદના પ્રારંભમાં જ બ્રહ્મ વિદ્યા જે મુમુક્ષુ માટે ગ્રહણ કરવા યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, એ બ્રહ્મ વિદ્યામાં મુમુક્ષુની અત્યધિક રુચિ ઉત્પન્ન થાય. એટલે બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે થઈને બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃક કથનાત્મક ઇતિહાસનું વર્ણન કરે છે આ પ્રથમ શ્લોકમાં. જેમાં સર્વપ્રથમ કહ્યું બ્રહ્મા દેવાનામ પ્રથમ સંબભૂવ. બ્રહ્માજી જે છે એ દેવતાઓની અંદર સર્વપ્રથમ ઉત્પન્ન થયા છે. બ્રહ્માથી અહીંયા કોણ છે? તો બ્રહ્મા શબ્દથી અભિપ્રાય ચતુર્મુખ, જેની અંદર જેને ચાર મુખ પ્રાપ્ત છે એ બ્રહ્માજી કહેવામાં આવે છે. બ્રહ્માજીને ચતુરાનન પણ કહેવામાં આવે છે. ચતુરાનન, ચતુર એટલે ચાર, આનન એટલે મુખ. ચાર મુખ જેને છે એવા બ્રહ્માજી, જેને પ્રથમોત્પન્ન પણ કહેવામાં આવે છે. આ સંસારમાં સર્વપ્રથમ બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. જેમ આપણા ભારત દેશની અંદર જે રાષ્ટ્રપતિ જે છે એને દેશના પ્રથમ નાગરિક માનવામાં આવે છે. પ્રથમ નાગરિક. એમ આ સંસારની અંદર સર્વપ્રથમ બ્રહ્માજી ઉત્પન્ન થઈ છે. અને આપણે પૌરાણિક કથા સાંભળીએ છીએ કે ભગવાન પદ્મનાભ જે વિષ્ણુ, એ વિષ્ણુના નાભીમાંથી કમળની ઉત્પત્તિ અને કમળ ઉપર બ્રહ્માજીનું પ્રાગટ્ય. નાભીનો અર્થ થાય છે આધાર. ભગવાન વિષ્ણુ જે છે એ આ સમગ્ર સંસારની નાભી છે. નાભી એટલે કારણ, આધાર. ને ભગવાન વિષ્ણુથી અભિપ્રાય છે ભગવાન શંકરાચાર્યજીના વિષ્ણુ શબ્દના કરેલા અર્થ પ્રમાણે વ્યાપનોતિ ઇતિ વિષ્ણુ, જે સર્વવ્યાપક છે એને વિષ્ણુ કહેવામાં આવે છે. તો સર્વવ્યાપક પરમાત્મા છે, સર્વનો આધાર છે. એટલે સર્વનો આધાર જે છે, આધાર એ પરમાત્મા છે. અને સર્વાધાર પરમાત્માથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. એટલે બ્રહ્માજી પ્રથમ સંબભૂવ એવું આ શ્લોકમાં કહ્યું. દેવાનામ એટલે ઇન્દ્રાદિનામ મધ્ય. આપણે ત્યાં વૈદિક દેવતાઓ જે છે, ઇન્દ્ર, વરુણ, અગ્નિ વગેરેને વૈદિક દેવતાઓ કહેવામાં આવે છે. અને એ દેવતાઓમાં સર્વપ્રથમ બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. તો આવા ઇન્દ્રાદી દેવતાઓની વચ્ચે પ્રથમ એટલે કે ગુણથી અથવા દેવતાઓની અંદર સર્વપ્રથમ ઉત્પત્તિ, જન્મ એ બ્રહ્માજીનો છે. પ્રથમ શબ્દનો અર્થ થાય છે પ્રધાન. જો પ્રથમ શબ્દનો અર્થ આપણે પ્રધાન કરીએ તો બ્રહ્માજી છે એ ઇન્દ્રાદી દેવતાઓમાં પ્રધાન છે, એટલે કે મુખ્ય છે.
ઇન્દ્રાદિ દેવતાઓ કરતા બ્રહ્માજી જે છે એ શ્રેષ્ઠ છે, પ્રધાન છે. શેનાથી પ્રધાન છે? શેના કારણે શ્રેષ્ઠ છે? તો ગુણથી. સંસારમાં તમે જો વ્યક્તિ નાના મોટાની વ્યાખ્યા આપણે ત્યાં અલગ અલગ માનવામાં આવે છે. આપણે ત્યાં મનુષ્યને 4 વર્ણમાં વહેંચવામાં આવ્યો છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. મનુષ્યના સ્વભાવને, ગુણ અને કર્મને ધ્યાનમાં રાખીને મનુષ્યના 4 વર્ણ પાડવામાં આવ્યા છે. એ 4 વર્ણમાં આપણે બધા જાણીએ છીએ કે એમાં જે મોટાઈ પ્રાધાન્યનો જે માપદંડ છે એ જુદો જુદો છે. બ્રાહ્મણની અંદર એ મોટો છે કે જે વિદ્વાન હોય, જેની અંદર સદગુણો હોય, એને બ્રાહ્મણ વર્ણમાં એને મોટો માનવામાં આવે છે. પછી ભલે એ નાનો હોય, એજથી નાનો હોય. મનુસ્મૃતિમાં બતાવ્યું, ન તેન વૃદ્ધો યાતિ એનાસ્ય ફલિતમ શિરઃ યુવે યુવાપ્ય ધીમાન તમ દેવા સ્થવિરમ વિદુઃ. કહ્યું કે કોઈ એજથી મોટો હોય, અવસ્થાથી મોટો હોય તો એ મોટો નથી. જેનો મસ્તક વાળ જેના ધોળા થઈ ગયા હોય એ મોટો નથી. ન તેને વૃદ્ધો યાતિ, એ વૃદ્ધ નથી. એના શિરઃ પલિતમ, જેનું માથું પલિત એટલે ધોળું થઈ ગયું. યોવે યુવાપ્ય ધીમાન, જે યુવાન હોવા છતાં જે ધીમાન છે, બુદ્ધિમાન છે, જે જ્ઞાની છે, જે વિદ્વાન છે, તમ દેવા સ્થવિરમ વિદુઃ. દેવતાઓ એને સ્થવિર કહે છે. સ્થવિર એટલે મોટો. એ મોટો છે બ્રાહ્મણ. અને ક્ષત્રિય વર્ણમાં જે બાહુબલી છે એ મોટો છે, જે સાહસિક છે, જે લડવામાં સમર્થ છે, જેના બાહુની અંદર બળ છે, અર્થાત કે જે અસ્ત્ર શસ્ત્ર ચલાવવામાં જે પ્રવીણ છે, હોશિયાર છે, સજ્જનો ક્ષત્રિયમાં એને મોટો માનવામાં આવે છે. વૈશ્યમાં જેની પાસે ધન વધારે છે ને એને મોટો માનવામાં આવે છે. વૈશ્ય વર્ણમાં જેની પાસે વધારે ધન, લોકો એને ભાઈ ભાઈ કહે છે. એની પાસે જો ધન સમાપ્ત થઈ જાય તો પછી લોકો એને ઠોકરો મારશે. એ કહાવત નથી, નાણાં વગરનો ના થયો, અને જો નાણાં આવી જાય તો નાથાલાલ થઈ જાય. એટલે વૈશ્ય વર્ણની અંદર જેની પાસે ધન વધારે હોય ને એની પૂજા થઈ તો એનું બધાએ માનવું પડે છે. અને બધા એમ કે શું થાય, હવે માનવું પડે છે, એ મોટો છે. આપતો ભલે કાંઈ ન હોય તો એ લોકો એની પાછળ ફરતા હોય છે. એટલે વૈશ્ય વર્ણમાં જેની પાસે ધન છે ને એ મોટો માનવામાં આવે છે. શુદ્ર વર્ણની અંદર જેનું માથું જે અવસ્થાથી જે મોટો છે, જેની ઉંમર મોટી છે, શરીરથી જે વૃદ્ધ છે ને એને મોટો માનવામાં આવે છે. તો આ જે મોટાઈનો જે માપદંડ છે ને એ વર્ણભેદથી જુદું જુદું છે. દેવતાઓની વાત છે તો દેવતાઓની અંદર બ્રહ્માજી જે છે એ ગુણથી મુખ્ય છે, પ્રધાન છે, અને ઉત્પત્તિથી પણ એ મોટા છે. દેવતાઓ કરતા બ્રહ્માજીનો ઉત્પત્તિ સૌથી પહેલા થઈ છે, એટલે પ્રથમ સંબભૂવ કીધું.
પ્રશ્ન ઉત્પન્ન થાય, બ્રહ્માજી કોનાથી પહેલા ઉત્પન્ન થયા? સંભભુવ, તો કયું? માયા ઉપાધિક જે બ્રહ્મ છે એ બ્રહ્મથી બ્રહ્માજી સર્વપ્રથમ ઉત્પન્ન થયા છે. એ બ્રહ્માજી કેવા પ્રકારના છે એના વિશેષણો આ શ્લોકમાં બતાવ્યા. બ્રહ્માજી કેવા છે તો કયું? વિશ્વસ્ય કર્તા. કેવા બ્રહ્માજી? વિશ્વસ્ય કર્તા. વિશ્વથી અભિપ્રાય છે આ સંપૂર્ણ પ્રાણી જાત. સંસારની અંદર જેટલા પ્રાણીઓ છે, સામાન્યતઃ આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે કે બ્રહ્માજીથી લઈને સ્તંભ પર્યંતના જેટલા પ્રાણીઓ છે એ બધા, સ્તંભ એટલે એક સામાન્ય સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવજાત, એ ત્યાંથી લઈને મહાન જેનું પરિમાણ છે એવા બ્રહ્માજી. તો બ્રહ્માજી સર્વ પ્રાણી સમુદાયને ઉત્પન્ન કરે છે, એના કર્તા છે અર્થાત ઉત્પાદક છે. એટલે બ્રહ્માજી આ સંસારની રચના કરે છે એવું આપણે પૌરાણિક કથામાં પણ સાંભળીએ છીએ. અને આપણે ભાગવતાદિ પુરાણની કથામાં એ પણ સાંભળીએ છીએ કે બ્રહ્મા છે આ સંસારની રચના કરે છે, વિષ્ણુ આ સંસારનું પાલન કરે છે, અને ભગવાન શંકર જે છે એ આ સંસારનો સંહાર કરે છે. સાંભળ્યું છે ને? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવ માનવામાં આવે છે. યદ્યપિ કાર્યભેદથી ત્રણ ભલે હોય પણ સ્વરૂપથી એ એક જ છે. સ્વરૂપથી એક છે પણ કાર્યભેદથી એના ત્રણ નામ માનવામાં આવે છે. એનાથી એ ત્રણ અલગ અલગ નથી થઈ જતા, છે તો એક જ. પણ સંસારની અંદર સામાન્યતઃ મનુષ્ય આ રહસ્યને નહીં સમજવાના કારણે ભગવાનની અંદર ઝઘડા ઊભા કરે છે. અમારા ભગવાન બધા કરતા મોટા, તમારા ભગવાન બધા કરતા નાના, પેલા ભગવાન જુદા, આ ભગવાન જુદા, આ ભગવાન જુદા. પણ જ્યાં શાસ્ત્ર પ્રમાણનો વિચાર નથી ત્યાં જ આવા ભેદ અને ઝઘડા જોવા મળે છે. જેને ત્યાં ઉપનિષદનો વિચાર છે, જે ઉપનિષદ પારમાર્થિક તત્વનો અને ઉપનિષદ પ્રમાણનો જે વિચાર કરે છે એને ખબર છે કે પરમાત્માના માત્ર 3 નહીં હજારો રૂપ છે, છતાં પણ પરમાત્મા એક છે. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. ઉપનિષદ કહે છે કે બ્રહ્મ એક અને અદ્વિતીય છે. અને આવું તત્વ જે છે ઉપાધિ ભેદથી અનેક રૂપ ધારણ કરે છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્ર નામની અંદર ભગવાનના 1000 નામ છે. તો ભગવાન 1000 થઈ ગયા. નામ ભલે ને 1000 હોય પણ જેના નામ છે એ નામી વ્યક્તિ તો એક જ છે. જેમ એક વ્યક્તિ છે, દેવદત્ત નામનો એક વ્યક્તિ છે, એ અધ્યાપક છે, વિદ્યાર્થીઓને અધ્યયન કરાવે છે. તો એની એક સંજ્ઞા પડી જાય છે અધ્યાપક. અધ્યયન કરાવવાના કારણે એની સંજ્ઞા પડી જાય છે અધ્યાપક. એટલે જે વિદ્યાર્થીઓ એની પાસે ભણવા આવતા હશે એ વિદ્યાર્થીઓ એને કહે છે કે હું અધ્યાપકની પાસે ભણવા ગયો હતો.
એ દેવદત્તને અધ્યાપક કહે છે. હવે એ દેવદત્ત જ્યારે ભોજન બનાવવાનું કામ કરતો હોય તો કોઈની ત્યાં કોઈ પ્રસંગ હોય, રસોડું બનાવવાનું હોય, તો એ જ દેવદત્તની પાસે જાય અને કહે છે કે ભાઈ અમારે ત્યાં રસોડું બનાવવા તમારે આવવાનું છે. તો એ વ્યક્તિ એને શું કહે છે કે હું રસોઈયા પાસે ગયો એમ કહે છે. એ જ દેવદત્ત જે છે એ વેદ દવા દેવાનું, ઔષધ પ્રદાન કરવાનું કામ કરતો હશે, વેદ હશે. હવે જેને દવાની, ઔષધની આવશ્યકતા છે તો એ વ્યક્તિ દેવદત્તની પાસે જશે. દેવદત્ત એને ઔષધ આપશે. તો જે ઔષધ લેવા વાળો જે છે એ એમ કહેશે કે હું વેદની પાસે ગયો. કોઈને મુહૂર્ત આદિ કોઈ એવો મુહૂર્ત કઢાવો છે, સમય જેવો છે, કુંડળી વગેરે, જન્મ કુંડળી વગેરે કઢાવી છે, તો એ વ્યક્તિ દેવદત્તની પાસે જાય છે. એને પૂછવામાં આવે કે તું કોની પાસે ગયો? તો કહે છે કે હું જ્યોતિષી પાસે ગયો. એ વ્યક્તિ અને દેવદત્તને જ્યોતિષી કહેશે. તો 4 વ્યક્તિ જુદા જુદા થયા. પહેલો વિદ્યાર્થી જે છે એ દેવદત્તને અધ્યાપક કહે છે, બીજો એને વેદ કહે છે, એક એને રસોઈયો કહે છે, એક એને જ્યોતિષી કહે છે. તો દેવદત્ત 1 થયો કે 4 થયો? બોલો ભાઈ. 1 જ થયો. તો પેલા 4 ઝઘડો કરે છે. પેલો વિદ્યાર્થી છે એ પેલા 3 ને જઈને એમ કહે છે કે આ તો અધ્યાપક છે, એને તમે રસોઈયો, વેદ યા જ્યોતિષી કેમ કહો છો? એવું જેમ કહેશે નહીં. કે એટલી સહજ વાત છે, એ એટલી સ્વીકારાયેલી વાત છે કે વિદ્યાર્થી એ જાણે છે કે હું આની પાસે ભણું છું એટલે હું એને અધ્યાપક કહું છું. અને આ વ્યક્તિ જે છે એ એની પાસે ભોજન બનાવડાવે છે એટલે એને રસોઈયો કહે છે. વ્યક્તિ તો એક જ છે. તો જેમ પેલા 4 વ્યક્તિ જે છે એ પરસ્પર જેમ ઝઘડો નથી કરતા, પણ 4 જે છે એ સ્વીકારે છે કે 4 જે છે એ પોતપોતાના દ્રષ્ટિકોણથી એ સાચું જ કહે છે. સજ્જનો, એવી જ રીતે આ સંસારની ઉત્પત્તિ જ્યારે પરમાત્માથી થાય છે, સંસારનો ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરતા પરમાત્મા એક જ છે. ઋગ્વેદની 33 ઉપનિષદ બતાવે છે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયત્ય ભીષમ વિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. આ જે શ્રુતિ વાક્ય એવું કહે છે કે યતઃ એટલે જેનાથી આ સંસારની ઉત્પત્તિ, જેનાથી સ્થિતિ અને જેનાથી લય થઈ છે એ બ્રહ્મ તત્વ છે. તો ઉત્પન્ન કરવાવાળા બ્રહ્માજી જ્યારે આ બ્રહ્મ તત્વથી સંસાર ઉત્પન્ન થાય છે ત્યારે એ જ બ્રહ્મ તત્વને બ્રહ્મા કહેવામાં આવે છે. માયા ઉપાધિના કારણે અને ઉત્પન્ન થયેલા સંસારનું પાલન કરે છે ત્યારે એ જ બ્રહ્મ તત્વ છે એને વિષ્ણુ કહેવામાં આવે છે. અને જ્યારે સંસારનો લય થાય છે પરમાત્માથી ત્યારે એ જ પરમાત્માને શંકર કહેવામાં આવે છે. શંકર શું કહેવાય છે? શંકર. શંકરનો અર્થ થાય છે શમ કરોતિ ઇતિ શંકર. શમ એટલે શાંતિ. શાંતિ જે પ્રદાન કરે છે એટલે એ જ બ્રહ્મ તત્વને
શંકર કહેવામાં આવે છે. અને ખરેખર શાંતિ ક્યારે થઈ છે? ઉપાધિનો પરિત્યાગ થાય ને ત્યારે શાંતિ થઈ છે. વ્યવહાર કોટીમાં પણ જ્યારે ઉપાધિ દૂર થઈ ત્યારે કહે છે કે હવે ઉપાધિ મારી દૂર થઈ, હવે શાંતિ થઈ એમ. તો આ સમગ્ર જે આ દેહરૂપી જે ઉપાધિ છે એ અનર્થનું કારણ છે. અને આ દેહરૂપી ઉપાધિનો જે પરિત્યાગ મૃત્યુ દ્વારા થાય છે, એટલે ઉપાધિ થયે જીવ શાંતિનો અનુભવ કરે છે. એટલે શાંતિ પ્રદાન કરવા વાળા જે ભગવાન છે એને શંકર કહેવામાં આવે છે. તો એક જ પરમાત્મા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવામાં આવે છે. એટલે ઉત્પન્ન કરવા વાળાને બ્રહ્માજી કીધા કે જે વિશ્વસ્ય કરતા છે, વિશ્વના સમગ્ર પ્રાણીભૂત સમુદાયના ઉત્પાદક છે. કારણ કે સમગ્ર જીવોના જે સ્થૂળ શરીરની સમષ્ટિ જે છે એને જ બ્રહ્માજી કહેવામાં આવે છે. પછી બ્રહ્માજીનું એક વિશેષણ બતાવવામાં આવ્યું કે બ્રહ્માજી કેવલ વિશ્વના કરતા જ નહીં, ભુવનસ્ય ગોપ્તા. સમગ્ર ભુવન એટલે ભૂર, ભુવઃ, સ્વઃ, આ જે ત્રણ લોક છે એ ત્રણેય લોકોમાં રહેલા જે પ્રાણીઓ છે એના ગોપ્તા છે, એટલે કે પાલક છે. ગોપ્તા, ગુપુ રક્ષણે ધાતુથી ગોપ્તા બને છે. ગુપુ રક્ષણે ધાતુ. ગોપ્તાનો અર્થ થાય છે પાલક. પાલક પાલન કરે છે. એટલે જે બ્રહ્માજી ઉત્પન્ન કરે છે એ જ આ સંસારનું પાલન પણ કરે છે. આ જે ચતુર્દશ ભુવનાત્મક લોક છે, પુરાણની અંદર 14 લોક પણ કહેવામાં આવે છે અને 3 લોક પણ કહેવામાં આવે છે. ત્રણેય લોકના નામ વેદોમાં બતાવ્યા: ભૂર, ભુવઃ અને સ્વઃ. આ ત્રણેય લોકમાં રહેલા જે પ્રાણીઓ છે એ બધાના પાલક બ્રહ્માજી છે. બ્રહ્માજીથી સમગ્ર સંસારનું પાલન થાય છે. આવા બ્રહ્માજી છે એને આ બ્રહ્મ વિદ્યાની પરંપરા ચલાવી છે. એટલે આ મુંડક ઉપનિષદના પ્રથમ મુંડકના પ્રથમ ખંડના પ્રથમ શ્લોકમાં આગળ કહ્યું કે સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ. આ બ્રહ્માજી અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય બ્રહ્મ વિદ્યામ પ્રાહ. બ્રહ્માજીના પુત્રનું નામ છે અથર્વ. અથર્વાય, અથર્વ જેનું નામ છે. અને જ્યેષ્ઠ પુત્રાય, બ્રહ્માજીના અનેકો પુત્રો છે, એમાં સૌથી જ્યેષ્ઠ એટલે મોટા પુત્રનું નામ છે અથર્વ. જ્યેષ્ઠ પુત્ર, જ્યેષ્ઠ પ્રથમોત્પન્ન હોય એને જ્યેષ્ઠ કહેવામાં આવે છે. અને પોતાનાથી જે ઉત્પન્ન થયેલો છે એટલે એને પુત્ર કહેવામાં આવે છે. તો બ્રહ્માજીએ આ જે બ્રહ્મ વિદ્યાના સંપ્રદાયને આગળ ચલાવવા માટે આ જે બ્રહ્મ વિદ્યા છે એ જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ. બ્રહ્મ વિદ્યા કઈ બ્રહ્મ વિદ્યા? તો આ ઉપનિષદોમાં આ મુંડક ઉપનિષદની અંદર જેનું આગળ વર્ણન કરવામાં આવે છે એ વક્ષમાણા જે બ્રહ્મ વિદ્યા જે છે એ પોતાના જ્યેષ્ઠ પુત્રને પ્રાહ એટલે કથિતવાન કહી ચૂક્યા છે. બ્રહ્માત્મ વિષયણી વિદ્યાને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. બ્રહ્માત્મ
બ્રહ્મ એ જ આત્મા છે, આત્મા એ છે બ્રહ્મ છે. આમાં જીવ અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન કરવા વાળી જે વિદ્યા છે એને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. આવી જે બ્રહ્મ વિદ્યા છે એ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ બ્રહ્માજીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર અથર્વને કર્યો. બ્રહ્મ વિદ્યાની પરંપરા બતાવવામાં આવે છે. બ્રહ્મ વિદ્યા વિશે હવે વિશેષણ કેવા પ્રકારની બ્રહ્મ વિદ્યા કે જે બ્રહ્માજીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર અથર્વને કહી, તો બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરતા ભગવતી શ્રુતિ બ્રહ્મ વિદ્યાના અલગ અલગ વિશેષણો બતાવે છે. સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ બ્રહ્મ વિદ્યા, એવી બ્રહ્મ વિદ્યા કે જે સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. બ્રહ્મ વિદ્યાની વિશેષતા છે. જો સજ્જનો સંસારની અંદર સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ કોઈ વિદ્યા હોય તો એ બ્રહ્મ વિદ્યા છે. સર્વ વિદ્યાઓની પ્રતિષ્ઠા છે. આ સંસારની અંદર જેટલી વિદ્યાઓ છે એ સમગ્ર વિદ્યાઓની પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાનો અર્થ છે આધાર. સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ, પ્રતિષ્ઠામ અર્થાત સર્વ વિદ્યાઓની અંદર જે શ્રેષ્ઠ છે, કે જેને પ્રાપ્ત કર્યા પછી બીજી વિદ્યાની આવશ્યકતા પડતી નથી. અર્થાત કે જેને જાણી લેવાથી સમગ્ર જગતનો બોધ થઈ જાય, એવી કોઈ વિદ્યા હોય તો એ બ્રહ્મ વિદ્યા છે. કે એક બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાથી પછી કંઈ જાણવાનું બાકી રહેતું. સામવેદની છાંદોગ્ય ઉપનિષદની અંદર કહ્યું, દ્રષ્ટાંત દ્વારા ઉદ્દાલકજી પોતાના પ્રિય પુત્ર શ્વેતકેતુને કહે છે કે યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વં મૃન્મયં વિજ્ઞાતમ સ્યાદ વાચારંભણમ વિકારો નામધેય મૃતિકેત્તિવ સત્યમ. જેવી રીતે એક માટીના પિંડને જાણી લેવાથી માટીથી બનેલા જેટલા વાસણો છે એ બધા વાસણોનો જો બોધ કરવો હોય તો એ બધા માટી છે એવું જાણી લેવામાં આવે તો પછી કોઈ પણ વાસણ જાણ્યા વગરનું બાકી રહેતું. સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ છે. જેટલા ઘટ છે, શરાવ છે, કુલ્હડ છે, કથરોટ છે, એ બધા માટીથી બનેલા છે એવું સમજાઈ જાય. પછી કંઈ જાણવાનું બાકી નથી રહેતો. ખબર પડે કે તે માટીથી અતિરિક્ત કોઈ પદાર્થથી વાસણો બનેલા જ નથી. સજ્જનો, એવી રીતે આ સમગ્ર સંસાર જે છે એ પરમાત્માથી અભિન્ન માનવામાં આવે છે. જેમ સોનાથી બનેલા ઘરેણાં જે છે એ બધા સોનું છે એવો બોધ થઈ જાય તો પછી ઘરેણાના એક એક જે દાગીના છે એને આ સોનું હશે કે નહીં એ ખંગાળવાની જરૂર નથી રહેતી. સોનાથી બનેલા છે એટલે બધા સોનું છે. એમ આ જે દૃશ્યમાન સંસાર છે એ વેદાંત શાસ્ત્રના મતે પરમાત્માનો વિવર્ત છે. આપણે ત્યાં ભારતીય દર્શનમાં 3 પ્રસ્થાન 3 પરંપરા ચાલી છે. આ 3 વાદ ચાલ્યા છે, જેને 3 પ્રસ્થાન પણ કહેવામાં આવે છે, 3 વાદ કહેવામાં આવે છે, આ 3 દર્શન કહેવામાં આવે છે. આરંભવાદ, પરિણામવાદ અને વિવર્તવાદ. આ ત્રણેયમાં વિવર્તવાદ એટલે કે
આ જે દૃશ્યમાન સંસાર છે પરમાત્માનું વિવર્ત છે. જેવી રીતે ભ્રાંતિજન્ય જે સર્પ છે એ દોરીનું વિવર્ત છે, એમ અજ્ઞાનથી દૃશ્યમાન આ જે સંપૂર્ણ સંસાર છે સજ્જનો એ પરમાત્માનું વિવર્ત. જેમ ભ્રાંતિજન્ય સર્પ છે એ દોરીથી અતિરિક્ત નથી, દોરી જે છે એ જ સર્પરૂપથી દેખાય છે, એમ આ દૃશ્યમાન સંસાર છે એ પરમાત્માથી અલગ નથી, પરમાત્માનું જ વિવર્ત સ્વરૂપ છે. એટલે પરમાત્માને જાણી લેવામાં આવે તો સમગ્ર સંસાર જણાઈ જાય. સોનાથી બનેલા ઘરેણાને સુવર્ણ છે એવું જાણી લેવામાં આવે તો જેમ ઘરેણાને અલગ અલગ જાણવાની જરૂર નથી પડતી સજ્જનો, એવી રીતે પરમાત્માને જાણી લેવાથી સંસારનો કોઈ ખૂણો બાકી નથી રહેતો જાણવા માટે. એટલે બ્રહ્મ વિદ્યા જે છે સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે, એટલે કે શ્રેષ્ઠ છે. બ્રહ્મ તત્વને જાણવાથી કોઈ વસ્તુ જાણવાની બાકી નથી રહેતી. બધી જ વિદ્યાઓનો અંતર્ભાવ બ્રહ્મની અંદર, બ્રહ્મ વિદ્યાની અંદર થઈ જાય છે. સામવેદની છાંદોગ્ય ઉપનિષદમાં નારદ અને સનત કુમારની કથા આવે છે. નારદજી સનત કુમારજીની શરણમાં જાય છે. સનત કુમારજી જે છે એ બ્રહ્મ વિદ્યાના મહાન આચાર્ય માનવામાં આવે છે. નારદજી સનત કુમારજીની શરણમાં જઈને કહે છે, તરતી શોકમ આત્મવિદ, કહે છે કે ભગવાન, મેં તમારા જેવા મહાપુરુષોથી એવું મેં જાણ્યું છે કે આત્મજ્ઞાની જે છે એ શોકથી પાર થઈ જાય છે અને મને શોક થાય છે. તમ મામ શોકસ્ય પારમ તારયતુ, તમે મને આ શોકથી પાર કરી દો. અર્થાત કે તમે મને બ્રહ્મ જ્ઞાન આપો, આત્મજ્ઞાન આપો. તો સનત કુમારજીએ નારદજીને સર્વપ્રથમ કહ્યું કે નારદજી, હું તમને બ્રહ્મ જ્ઞાન આપું, પણ પહેલા તમે એ બતાવો કે તમે કઈ કઈ વિદ્યા જાણો છો, એ આ બ્રહ્મ તત્વ વિશે શું જાણો છો, કેટલું જાણો છો. જો તમે એ બતાવેલું જો આ બ્રહ્મ વિદ્યામાં સહાયક હશે તો હું એનાથી આગળ તમને બતાવીશ, નહીં તો પહેલેથી બતાવીશ. તો નારદજીએ ત્યાં સંસારની જેટલી વિદ્યા છે એ બધી વિદ્યાના નામ બતાવ્યા અને નારદજીએ કહ્યું કે આ બધી વિદ્યા હું જાણું છું. સનત કુમારજી કહેવા લાગ્યા કે આ કોઈ પણ વિદ્યા બ્રહ્મ વિદ્યામાં તમારી કારણભૂત બધું નામ માત્ર છે. એટલે અભિપ્રાય એ છે કે સંસારભરની વિદ્યાનું જ્ઞાન હોય, વિદ્યા પ્રાપ્ત કરેલી હોય, પણ જો બ્રહ્મ જ્ઞાન ન મેળવ્યું હોય તો એ વ્યક્તિ અભણ છે. આજકાલ લોકો સ્કૂલ કોલેજમાં ભણી ગણી અને ડિગ્રી પ્રાપ્ત કરી લે તો લોકો એને ભણેલો કહે છે, પણ એને આ બ્રહ્મ વિદ્યા વિશે પૂછો તો બિચારાને કાંઈ ખબર હોતી તો એ ભલે ગમે એટલું ભણેલો હોય પણ એ અભણ છે. અને જેણે બ્રહ્મ જ્ઞાન મેળવી લીધું તો સમજો સાચા અર્થમાં એ જ ભણેલો છે. એટલે સનત કુમારજીએ નારદજીને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કર્યું.
તો સનત કુમાર અને નારદજીની આખ્યાયિકાથી પણ એ નક્કી થાય છે કે બ્રહ્મ વિદ્યા જે છે એ બધી જ વિદ્યાઓની પ્રતિષ્ઠા છે, આધાર છે. એટલે આ શ્લોકમાં કહ્યું કે બ્રહ્મ વિદ્યા એવી બ્રહ્મ વિદ્યા કે જે સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ, સર્વ વિદ્યાઓની પ્રતિષ્ઠા છે, આધારભૂત છે. આવા પ્રકારની બ્રહ્મ વિદ્યા બ્રહ્માજીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર અથર્વાને બતાવી. હવે આ બ્રહ્મ વિદ્યાની પરંપરા જે છે બ્રહ્માજીથી આગળ એના પુત્ર અથર્વા સુધી પહોંચી, અને અથર્વાથી આગળની પરંપરા જે છે એ આ જે ઉપનિષદના એટલે કે આ મુંડક ઉપનિષદના પ્રથમ મુંડકના પ્રથમ ખંડના પ્રથમ શ્લોકમાં બતાવી. હવે બીજા શ્લોકમાં અથર્વાએ આ બ્રહ્મ જ્ઞાન કોને પ્રદાન કર્યું એ બતાવશે. તો ભગવાનની પરમાનુકંપાથી એનો વિચાર આપણે આગળ કરીશું. આજના આ જે પ્રસંગને આપણે અહીંયા વિરામ આપીશું. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરङ्गे स्तुष्टुवागुंसस्तनूभिर्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. सद्गुरुदेव सनातन धर्मनि आद्य जगद्गुरु श्री शंकराचार्य भगवाननी जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव.